લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પીપળી ગામે ફાયરિંગ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં ફરી ગત મોડી રાત્રે પીપળી નજીક જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 2 રાઉન્ડ કરવામાં આવ્યા. ફાયરિંગ કરાયું હતું, જેમાં મહેબૂબ મલિકને ગોળી વાગતા ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમંદર ખાન નામના શખ્સ દ્વારા અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયરિંગ કરનાર આરોપીને પકડી પાડવા માટે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈકાલ તારીખ 7/12/2024 ના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળી ગામ ખાતે સાંજે 5 વાગ્યાની આસપાસ એક ફાયરિંગનો બનાવ બનવા પામેલ. આ ફાયરિંગના બનાવની અંદર આ ગામના ફરિયાદી શ્રી મહેબૂબ ખાન યાસીન ખાન જત મલિક રહે પીપળી નાઓને ઈજા થયેલ અને તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે સારવાર ખાતે પહોંચાડવામાં આવેલ. આ બનાવની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી સમંદર ખાન જત મલિક મૂળ રહે માલવણ, તેઓએ 2021ની અંદર આ કામના ફરિયાદી શ્રીના કાકા કેસર ખાનનું 2021ની અંદર મર્ડર કરેલ અને છેલ્લા 3 વર્ષથી તેઓ જેલની અંદર હતા અને 3 વર્ષ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ કામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા. એ દરમિયાન આ કામના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ દેતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ 2 ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ, જેથી આ કામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ અને આ કામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે સહ આરોપી શોએબ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલ. આ કામે આમસેક થતા BNSની કલમો હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કામના થાણા ઇન્ચાર્જ શ્રી પોસાઈ શ્રી સોલંકી સાહેબ નાઓ કરી રહેલ છે અને હાલમાં આ કામના આરોપીઓ બંને ફરાર છે, જેઓની શોધખોળ ચાલુ છે.